અમદાવાદમાં છાસવારે નબીરાઓ છે તે અકસ્માત સર્જતા હોય છે ને એવો જ વધુ એક દાખલો મોડી રાત્રે અમદાવાદના જે પોશ એરિયા ગણાતા સિંધુ ભવન રોડ ઉપર જોવા મળ્યો છે। ત્યારે જે દ્રશ્યમાં તમે જોઈ રહ્યા છો એ સિંધુ ભવન રોડ નજીક આવેલી જે તાજ હોટલ છે અને તેની સામેના ભાગમાં આ બ્રેઝા કાર છે તેમણે અકસ્માત છે તે સર્જ્યો છે। જે પ્રકારે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો તેના પરથી આ અકસ્માતની ગંભીરતા છે તમને ખ્યાલ આવશે। પરંતુ જે દ્રશ્ય તમે અહીં જોઈ રહ્યા છો તે અકસ્માતની શરૂઆત છે તે અમદાવાદના અર્બન ચોક જે આવેલું છે ત્યાંથી શરૂ થાય છે કે જ્યાં બ્રેઝા કારનો ચાલક છે તે બે પોલીસ કર્મચારીઓ જે ટુ વ્હીલર ઉપર જઈ રહ્યા હતા તેમને અડફેટે લે છે ને ત્યારબાદ અકસ્માત સર્જ્યા બાદ ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરે છે ને ત્યારે સિંધુ ભવન રોડ ઉપર એટલે એસપી રિંગ રોડ ઉપર આવતા જે સિંધુ ભવન રોડ પરની તાજ હોટલ છે તેની સામેના ભાગે ઊભેલા 3 મજૂરો છે તેમને તડફેટે લે છે અને ત્યારબાદ આ કાર છે તે અહીં રહેલા વીજ પોલ સાથે અથડાય છે અને ત્યારબાદ જે સ્થાનિકો જણાવી રહ્યા છે તે મુજબ જે કાર ચાલક છે તે નશાની હાલતમાં હોવાની વાત સામે આવે છે। કારમાં 4 જેટલા લોકો છે તે સવાર હતા જેમાંથી 2 લોકો છે તેમની પોલીસે અત્યારે અટકાયત કરી છે એ પ્રકારના સમાચાર મળી રહ્યા છે। જયેશ ચૌહાણ, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।